લો ઓફ એટ્રેક્શનથી તમે ભલભલી વસ્તુ તો મેળવી શકો છો, પણ તમારે એની પર વિશ્વાસ કરવો જરૂરી છે. જો તમે જે પણ કંઈ લખો, બોલો કે વિચારો એમાં તમારો પોતાનો જ વિશ્વાસ નથી તો લો ઓફ એટ્રેક્શન કામ કરશે નહીં. અને લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણનો નિયમ ત્યારે જ કામ કરશે જ્યારે આપણે એના પર વિશ્વાસ કરીશું. હવે આપણે એની પર વિશ્વાસ કેવી રીતે કરીએ? સપોઝ મારે ગવર્મેન્ટ જોબ જોઈતી હોય અથવા કોઈ પણ એવી જોબ જોઈતી હોય જેમાંથી મને ફિક્સ સેલરી મળે, લાઈક 25,000, 50,000, જે પણ વેલ્યુ આપણે વિચારી હોય એટલી રકમ જો મને મળે એવી મારે જોબ જોઈતી હોય, અથવા એવું કોઈ કામ જોઈતું હોય, એવો કોઈ નાનો બિઝનેસ ચાલુ કરવો હોય, તો એના માટે શું કરીશું? લો ઓફ એટ્રેક્શન લોકોને એટલા માટે અઘરું લાગે છે કે જે નથી થયું ને એને થયું છે એવું વિચારવાનું છે. અને એવું વિચારશો તો લો ઓફ એટ્રેક્શન તમને બધું જ આપશે. પણ લોકોને એ માનસિકતા નથી જતી કે જે નથી થયું એને હું થયું છે કેવી રીતે માનું. એટલે કે જો તમને જોબ જોઈતી હોય તો તમારે એવું વિચારવાનું છે કે મને જોબ મળી ગઈ છે. ઊંધું છે, થોડું અઘરું નથી. મને જોબ મળી ગઈ છે એવું આપણે વિચારવાનું છે. લોકોને કહેવાની વાત નથી, પોતાને કહેવાની વાત છે. મને જોબ મળી ગઈ છે અને મારી સેલરી 25,000 રૂપિયા છે અને તે સેલરી મને દર મહિનાની 5મી તારીખે મળી જાય છે. મારી જોબની સેલરીમાંથી હું 5,000 સેવ કરું છું, એટલે કે બચાવું છું. બાકીના રૂપિયા હું ઘરમાં ખર્ચ કરું છું. મારી સેલરી 25,000 હોવાને લીધે મને ઘણા બધા કામો ઘરના ખર્ચામાં સરળ પડે છે, ઇઝી પડે છે. હું ઘણી બધી રીતે સમૃદ્ધ થયો છું કે થઈ છું. બધા જ આ પોઝિટિવ અફર્મેશન્સ છે અને એને જેટલું ડિટેલમાં તમે બનાવશો એટલું એ વસ્તુ તમારી સાથે મેનિફેસ્ટ થશે. આ પ્રયોગ 100% વર્ક કરે છે અને તમારે એ પ્રયોગ કરી જોવાનો છે. હું કહીશ કે આ થશે તો એવી રીતે નહીં થાય, કોઈ બીજું કહેશે તો એવી રીતે નહીં થાય. તમારે પોતાને વિશ્વાસ કરવાનો છે કે આ મારી સાથે થશે. જેવું તમે આવું બધું પોઝિટિવ પોતાની સાથે વિચારતા જશો, બોલતા જશો ને, એટલે ઓપોર્ચ્યુનિટીઝ તમને મળતી જશે. કેવું થાય છે કે કોઈ વ્યક્તિ તમને મળે જે કહેતો હોય કે ભાઈ આ ટાઈપનું કામ તને આવડે છે તો એક જોબ છે, એવું. યા પછી ન્યૂઝપેપરમાં તમે કોઈ એડવર્ટાઇઝમેન્ટ જુઓ કે જેના માટે તમે પ્રયત્ન કરતા હોય એની જોબ આવી હોય. આવી રીતે ઓપોર્ચ્યુનિટી, એવી રીતે તકો બધી એની જાતે બને છે આપણા માટે જ્યારે આપણે પોઝિટિવ થિંક કરવા માંડીએ છીએ, જ્યારે આપણે વિચારવા માંડીએ છીએ કે મને જોબ મળી ગઈ છે. મળશે, ક્યારે મળશે, કેમની મળશે, કોની લાગવગ લગાડું, નો ડાઉટ્સ. કોઈ આવા વિચારો નહીં કરવાના. મને જોબ મળી ગઈ છે અને એ જોબના પૈસામાંથી તમે શું કરવાના છો એવા વિચારો કરવાના. દર વખતે તમને સેલરી મળે છે, તમે એમાંથી શું કરો છો, તમને એવું લાગે ને તો તમે લખવાનું ચાલુ કરો. એ પણ એક અફર્મેશન્સ જ છે. અફર્મેશન્સ એટલે પોઝિટિવ થિંકિંગ. ઘણા લોકો વિચારી નથી શકતા, તો લખો. તારીખ મારો અને રોજ લખો. જે વિચાર આવે એ થઈ ગયું છે એ ફોર્મમાં લખો. જોબમાં તમે કોઈ પણ જોબ વિશે આવું વિચારી શકો છો. સપોઝ કોઈને ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો એના માટે પણ આ જ અફર્મેશન્સ છે. અને ગવર્મેન્ટ જોબમાં તો તમારે કઈ જગ્યાએ જોબ જોઈએ છે, અથવા કોઈ પણ પ્રાઇવેટમાં પણ આપણે એવું કરી શકીએ કે મારે આ જગ્યાએ જોબ જોઈએ છે, તો પણ એના સ્પેસિફિક અફર્મેશન્સ લખવાના કે મને આ જગ્યાએ જોબ મળી ગઈ છે. ક્યારે મળશે એવું નહીં. હું અમુક અફર્મેશન્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું. જો તમને ઉપયોગી લાગે તો એ અફર્મેશન્સ ડેઈલી તમારે એક સેમ ટાઈમે લખવાના, તમારી નોટમાં તારીખ મારીને. અને એ દ્રઢ નિશ્ચય સાથે લખવાના કે આ મારી સાથે થયું છે અથવા થશે. લખવાનું પ્રેઝન્ટ ટેન્સમાં છે. અને યાદ રાખજો, આ નવી વસ્તુ નથી લો ઓફ એટ્રેક્શન. આ આપણા વેદો અને પુરાણોમાં પણ લખેલું છે, એટલે આના પર ડાઉટ કરવાની જરાય જરૂર નથી. જો તમને મારી વિડીયો ઉપયોગી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો. ફરીથી મળીશું એક નવી ટેકનિક સાથે.